એ ગેમ હું તમને કહું બધાને કે ગેમ એવી છે ઈશા તમે નો લઈએ ને આજ મને બહુ દુઃખ થાય છે જરીક અમારે થોડુંક કામ છે ને એટલે જાય પણ તમને ત્યાં જઈને બતાવીશ કે અમે હું માટે ગયા છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે આપણે સવારમાં છે ને મકાઈ એવી હતી ને તો મકાઈને લઈ લીધી, કારણ કે મને મકાઈ બહુ જ ભાવે. જો ચેવડો કરવા 3 કિલો લઈ લીધી, 3 કિલો લઈ લીધી. મારે દેવાંશને નાહી ધોઈને કરી દીધો સર રેડી. હું નીચેનું કામ બધું પતી ગયું છે, અમારે મોસ્ટ ઉપરનું કામ રહ્યું છે તો ઉપરના માળનું કામ કરી નાખું. મિસ્ટ્રીબેન પણ રેડી થઈ ગયા છે. કયો ડાન્સ કરવાનો છે? सबके स्वामी अंतर्यामी पूर्व की जयकार मन मंदिर में सदे बिहारी मन मंदिर में छबे बंसी बजैया या सरदैया यार हार मेरे तुम कबैया तुमसे बड़ा यहाँ कौन का नहीं श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. દીકરો ને અને મકાઈ ખાતે હુએ દેવાંશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં જ હશે. જો અત્યારે સવારમાં છે ને કીડિયારું પૂરવાનું છે, એટલે કીડિયારાનું બધું મતલબમાં મટીરિયલ તૈયાર કરવાનું. એટલે કીડિયાનું મટીરિયલ તૈયાર થાય છે, તમને બતાવું. કીડિયાનું મટીરિયલ તૈયાર થાય છે. ખાંડ નાખી દીધી, એમાં ભાખરી લોટ થોડોક નાખી દીધો આપણે. ને આ બધું છે ને મિક્સ કરેલું છે બધું. શું છે આ? આ છે ભડકું કર્યું બાજરાનું બેસનમાં કાઢ્યું છે, જાડું થોડું કે ઠીક. લોટ જા અને થીકની જાડી છે. જો મિક્સ કરી દેવાનું, પછી રોજ છે ને પૂરવા જવાનું. ખાંડી નાખી છે ને નીચે ખાંડ એવું છે. ને મારા મગજમાં એક મસ્ત મજાની ગેમ હાલે છે. એ ગેમ હું તમને કહું બધાને કે ગેમ એવી છે. પહેલા ઈશાને પૂછ્યું, ઈશા એક ગેમ તું એ ભેળવતી જાનું અહીંયા ભાઈ કામ કર, હાથ ચાલુ રાખવાનો કામ કરવાના. ઘી નાખ થોડુંક. જો મમ્મી બેઠી બેઠી નથી કે મમ્મી શું કહેશો? એવું છે. હું નાનો હતો ને તો એ બા છે ને બા વાડીવાળા રસ્તે આ કીડિયારું પૂરવા જતા તો ઘી નાખી દીધું અંદર. ઈશા મારી મગજમાં એક મસ્ત મજાની ગેમ હાલે છે. ગેમ એવી હાલે છે કે 10 મુદ્દા તારે લખવાના, 10 મુદ્દા મારે લખવાના. એટલે એ 10 મુદ્દા લખવાના. એમ કે તારે એવા લખવાના કે માન કે તે કંઈક કર્યું રેડી, પછી તને પસ્તાવો થતો હોય એવા 10 મુદ્દા તારે લખવાના, એવા 10 મુદ્દા મારે લખવાના. એટલે કેવા નથી લખવાના છે. એટલે આપણને છે ને આઈડિયા આવે. હું લખી છે એટલે અત્યારે હું તને કહું તો એ લખવાના છે. આપણે ઓન કેમેરા લખવાના છે. નકર એમાં ઓન કેમેરા એટલા લખવાના, નકર પછી ફરી ગયા હોય તો સમજી ગયા તમે. એટલે માણસો ફરી જાય. હજી થોડુંક મિક્સ તો કઈ થઈ ગયું કડીકમાં. જો આ રેડી થઈ ગયું છે. અને ચાલો આપણે ખાતે કામ છે એટલે કામ પતાય એવી મારે ખાતે, કેમ કે હમણાં છે ને ભીંવાળું કામ હાલે છે એટલે જવું પડે એમ છે. એટલે હું જઈ આવું ને ડિઝાઇન પૂરી કરવી પડે એમ છે. કેમ કે મારે ડિઝાઇન છે ને 4 ડિઝાઇન મોકલી વેપારીમાં છે. 4 ડિઝાઇન પાછી એની સુધારવા આપી, ફરી વખત બનાવવા આપી. કેમ કે એને કંઈક ખાટલી વર્ષમાં વધારવાનું હતું. એટલે ચાલો બપોર પછી આવીને આપણને ખબર પડે મૂવી જોવા જવાનું કે નથી જવાનું. જો મૂવી જોવા નથી જવાનું ભાઈ, જાવું ને હે તો આપણે બેન જ જવાનું છે. એટલે આપણે 4. એટલે એવું કેમ? બીજું કોઈ નહીં, ઓન્લી મને એમાં એવું છે, મને બેમાં ફાવે નહીં, મને નો મજા આવે. 4 ને જવાનું છે. ઓકે, 2 છોકરા ને 2 આપણે. ઈ તમે જોજો, આખા વ્લોગમાં જોજો, મને ક્યાંય નથી લઈ જવાનું. હાલ મારું એવું છે જાવું તો 4 ને જાવું, નકર કોઈ નથી જાવું. કોકનો ફોન આવશે ને તો ના પાડી દેજો, અમારે કઈ જવાનું નથી. જવાનું છે પણ 4 ને એમ કયો. એટલે પણ કોકનો ફોન આવતો એને થોડું કેમ કહેવાય ભાઈ તું મારી યાર ન આવતો. જવાનું છે 4. ચાલો હવે મારા ફટાફટી કામ છે ને એક ભાઈ રસ્તામાં વાર જો એટલે પેલા હું અડચણ નહીં કરું.
જવાનું જો કીડિયારું ભરી દીધું છે. હવે આ રોજ બા થોડું થોડું પૂરી આવશે. તો અત્યારે છે ને મિસ્ત્રી બેનને ખાવાનું પીઝા ખાવાનું મન થયું. મમ્મીએ છે ને રવાના અને કેના મેં ચણા લોટના છે ને મિશ્રી પીઝા બનાવી દીધું. હા હા ઓરેગાનો નાખવાનો બટર ને ચીઝ એક આ ટ્રાય કરો. તો નાખતા ભૂલી ગઈ આ ટ્રાય કરો વેફર નાખીને. નહીં ચીઝ નાખતા ભૂલી ગઈ મીસુડીને ચીઝ વગરનું પીઝું મિશ્રીને ચીઝ વગરનો પીઝો. મિશ્રીએ છે ને પીઝો ભાંગી ગયો તો ને પીઝા ઉપર એને વેફર નાખી દીધી. ઓનિયન વેફર નાખી દીધી છે ત્યાં. અને આ હેલ્ધી પીઝો કહેવાય આપણે. બહુ મસ્ત બન્યો. કેવો મિશ્રી લઈ ગયો? મસ્ત ને. સ્કૂલે લઈ ગઈ હતી સારો હતો. મિશ્રી છે ને સ્કૂલે હોતર લઈ ગઈ હતી એટલે સારો હતો. પાછા અત્યારે બનાવડાવ્યા તો મેં સાખ્યો નહોતો. મેં લાઈટ છે ટ્રાય કરી લઉં. બહુ મસ્ત થયો હો મિશ્રી બેન. એવું છે. ખાઈ લો હાલો તઈ. છોકરાને છે ને આવા પીઝા હોય. ઓલા પીઝા નડે ને આ પીઝા નડે નહીં. ઓલા પીઝા નડે તોય આપણે ખાવા જઈએ. શું કરવું? હવે અસલ પીઝો બન્યો અને ચીઝ નાખીને ઉપરથી મસ્ત મજાને. અમે તો વેફર પાછી ઓનિયન વેફર નાખીને ખાધી એટલે વધારે મજા આવી. તો ચાલો આપણે આપણું કામ અત્યારે મળી ગયો. દેવાય છે ત્યાં રમવા ગયો છે ને ત્યાં કામ કરી નાખ્યું. અમારા રજઈ છે ને ભેળ બનાવવા બીજા લાવો. મને હલ્દીરામની ભેળ બહુ મજા આવે. આમ જો આ ઝેપ્ટોના કમાલો રોજ આમ તો ઝેપ્ટો બાર આનો છે ને સ્ટોક પૂરો જ થઈ જાય. ઈશા એટલી ખાઈ છે. ઈશા ધરામ બરોબર છે શાકતી હોય તોય. રમી ખાઈ જાય મિશ્રી. ઈશાનો જ વાક કાઢશે. કાંઈ હું નથી ખાતી. કાલ સાંજે આપણે બધાય ખાધી. આ મારી મિસ્ત્રી વખતેની શ્રીમત વખતેની રાખડી છે. મેં અત્યારે કાઢી હશે પહેરવા. આ મિસ્ત્રી શ્રીમત વખતેની રાખડી છે. મેં અત્યારે પહેરવા કાઢી. કેમ? બસ મને શોખ થયો. રાખડી પધરાવી દેવાનો હોય. એ પણ સાંધીની છે પધરાય વાળો. હજી આવું ને આવું જ કરે. તને કોણે બાંધી હતી? નીલમ દીદીએ. ભેળ ટકારા જેવી બની ગઈ. મસ્ત મજાની કાજી. તો ભેળ બની ગઈ. શીશ દેખાતું નથી. હું કામ નહીં? આલે બાને દીએ જા. એવું બાને દીએ. ખારા ખોટા તો ફૂટો આપે. પતવા કરું છું. ગળે ચટણી નાખીને મારે લોસ ગયો. ચીઝ વાળી મારે ખાવી હતી. ઈશાને કહ્યું નું કંઈક ફ્રી હતી ને તો કંઈક કામ કરું તો મને બહાર જવું હતું. ઈશા ઈશા ક્યાં જાવ છે? નથી કેવું મારે. લાય મારે તને એવું બોલવાનું નથી. તને હું વીણતા હોય લાય હું વીણ દઉં ભાઈ. લે હાલ બળવીમાં નાખ્યા માલ. હવે આને એમ મમ્મીને એને એમ છે કે મને વીણતા ન આવડે. મને વીણતા આવડે. હું આવડે જો વીણી નાખું ફટાફટી. કાકડી દાળ જાય ભાઈ. તારું શું કેવું? શું કેવું? નથી બોલું. ખાઈ ને યાર સારું થયું. ઈશા મૌન વ્રત લઈ રહી ને દિવસમાં 6 કલાક મૌન વ્રત. એટલે હું એમ કહું છું કે અમારું બધાનું આયુષ્ય છે ને 5 વર્ષ વધી જાય. હો. એવું નથી. અમે છે ને કેવું કે સ્કૂલમાં જતા ને ત્યાં છે ને સર એમ કે તું બહુ બોલશો તારે મૌન વ્રત રાખીને આવવાનું. તમે કયો સોમવાર હોય ને તે સોમવારે અમે છે ને મૌન વ્રત 3 બેનપણીઓ થઈ. અમે હું ગોપી અને ધ્રુલીને મોઢા જીભડી રે જ નહીં. મારે જીવી છે એ કે તો અમને ત્રણે છે ને ઘરેથી નિયમ લઈને જ જાય. સવારમાં આજથી બોલવાનું નથી. પીડીયર આવે સર બોલાવે સર કે બોલ. અરે બોલવી જ નહીં હો. પછી તને બેનપણી લખણ ખોટી હોય ને શાળા કરાવે અને પછી સાહેબ મૌન વ્રત અમારું તોડી નાખે. રેવાય તો નહીં. હાન તો પડે જ નહીં કોઈ દી અમારે મૌન વ્રતમાં. એમ આગળ જોયું. તારથી હાર આગળ જોયું ને આપણે. હાર નથી પડતી ને આપણે કાલે સવારમાંથી રોજ સવારમાંથી એટલે હાલ 4 વાગ્યા સુધી મોન વરસ રાખવાનું. ત્યાં સુધી જ રહે મારે કામ. કારણ કે 2 વાગ્યા સુધી હું કામ કરતી હશ. એમ નહીં. આગળ એને આમ કેમ ઘડીકમાં તૂટી હોતે ગયું મૌન વ્રત. અહીં તો તમને ઓલું કહેતી હતી. હું કહેતી હતી? મોન વરસ રાખવાનું. કાલ ન બોલું. કાલ જોજો વિડીયો નહીં શૂટ થાય મારથી. હું આમ જ કરીશ. ઓકે હાલો આપણે હશે ને થોડુંક વીણી નાખીને એટલે ગાય નમ્ર થઈ જાય. અને સાંજે જવાનું છે બેસણામાં. એવું છે. શું કેવું તારે? એટલે ઈશાને અમારે બહાર બેહવા જવું છે. બેવા મારે ક્યાંય જવું મારે આજ હું જો જવા નતું એટલે છે ને મેળ નહીં આવે. એટલે મેળ નથી આવતો એટલે આજ બેહવા જવાનું. મારે હું જોવા જવું જ છે. તમે જાવ ઉષા થાવ કે ઈશા થાવ.
હું ઊંચો નીચો શું લેતા હું ઊંચો જ છું હું એટલો. એકલી જઈ આવી ન કરાય રાજ એમ્પાયરમાં. તો સારું જા તને ટિકિટ અત્યારે મળી જાય. હું ઓલાને કહીશ ગમે એમ મને કાંઈ નહીં તો દાદા આવે ને એમાં બેહાડ દઈશ પણ મૂવી જોઈને બી આવી ઘરે શું કામ કરવાનું છે મારે હજી તમે ન લઈ ગયા ને આજ મને બહુ દુઃખ થાય છે જરીક. દુઃખ તો મને કેદુનું થાય છે. તમને શું થાય છે ત્યારે બિહાર ગોળસી દીધી હોય એકને એમાં ઈશાએ સીજ નાખ્યું હતું ને કેટલું સીજ નાખ્યું ભેળમાં દાણે દાણે સીજ દેખાતું હતું. એમાં હોય એવડું નાખવું નાનું બધું ઘરનું સીજ બનાવવાનું હતું. તો ચાલો હવે ફટાફટી છે ને આ થોડુંક વીણી નાખવી એવો બધો કાર્યક્રમ કરીએ. અને ઈશાના બાદ નથી લઈ જવાની ફાઇનલ છે. મેં હું એટલે જ વીણાવું છું ફટાફટી વીણાઈ નાખું ને પછી અમે કંઈક ઈ તો કાલ વીણ નાખી આટો કાલ મારી વીણ નાખી હાલે મમ્મી મેક દે હાલ હાલે મમ્મી નહીં ઝાટક વાન દ્યો ઝાટક તને આવડતું મને એ ઝાટકતા કેદી શીખશે હાલ તું મેક દેતો તને કહું છું. પોપટ એનો પોપટ થઈ ગયો. તો અત્યારે છે ને હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી હજી યાર થોડોક મારો ઝઘડો થઈ ગયો તો મને આટો મરાવા લઈ જાય છે. બા મને મૂવી જોવા નહોતા લઈ જતા મૂવી જોવા જવું જાણા કીધું ની મૂવી જોવા નહોતી ગઈ ને એ બાદ મેં અજય છે ને એને જવું જ તું પણ અત્યારે બા ને હારવાર ચડી ગયા છે ઈ પણ આટો મારવા હમણાં આવી. હાલો દેવાંશ ટાટા જાવી અમારે થોડુંક કામ છે ને એટલે જાય પણ તમને ત્યાં જઈને બતાવીશ કે અમે શું માટે ગયા છે. હું તમને આવીને કહીશ કે અમે આ માટે ગયા હતા. તો અત્યારે તમને કહેતી હતી ને હું ક્યાં જવાની છું તો અત્યારે જો હું મારે છે ને ગાદી લેવાની છે અને બેડ લેવાનું છે ને તો બેડ માટે અત્યારે હું આવી ગઈ છું. તો મારે જો અત્યારે દેવાંશ અહીં કેવું છે મસ્ત છે ને મસ્ત ચાલો મને બતાય બધું. આને શું કહેવાય આને આઈ ગોગડ આ જો અહીં બધી વેરાયટી છે. અહીં કબાટ શીખે સોફા શીખે બધી વસ્તુ છે. હજી અહીં જોવા આવ્યા છે તો અમારે ગાદીને બેડ જોવાના છે તો હું ફટાફટ જોઈ લઉં અત્યારે. શું કેવું દેવાંશ એક ચેર તમને મસ્ત મજાની બતાવું જો અહીંયા રહી અહીં બેજા જો આ બહુ મસ્ત ચેર છે. ત્યાં જો બધી અવનવી ચેરું છે બહુ મસ્ત મસ્ત. તમારે કોઈને લેવી હોય તો આવજો કારણ કે અમે બધી ચેર એનથી જ અપાવરાવી છે મેં. તો અહીંયા છે ને બધી ચેર વિભાગ છે અને ટેબલ વિભાગ છે. ઓલી સાઈડ સોફા વિભાગ અને બેડ વિભાગ છે. બે પાર્ટ પાડી નાખેલા છે. તો જ આ બધા વાતચીત કરે છે હજી કારણ કે બેડનું નક્કી થઈ ગયું છે. બેડ અમારે કયો કરવો પાસ કરવો એ જોઈ જેવી કારણ કે અમારે દિવાળી ઉપર છે બધું અત્યારે નથી બનાવવાનું કાલે અમે જોવા આવ્યા છે. તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ હવે. ડાયનેમિક ફર્નિચર ઓકે તો જો અહીંયા આવજો બધાય લેવા. ઓકે ચાલો બેસનામ જવાનું છે બેસનામાં આવીને મળીએ ને ભવદી તું રહેજે એમ આગળ આવી છે એને બે જ વસ્તુ આવડે રાયડું નાખતા ને ફાકા નાખતા. હાલો ચાલો પછી મળીએ આપણે. તો અમે છે ને મસ્ત મજાના રિંગ રોડ બેસવા ગયા હતા. બેસીને જો આવી ગયા છે ઘરે આવ્યા ને તો દેવાંશભાઈ છે ને એના પપ્પાના કોમ્પ્યુટરને સાળો કરે છે અત્યારે શરૂ બંધ કરે છે. હમણાં એ આવશે ને એટલે દેવાંશને ખીજાવાના છે. બેસનામાં થાવી પછી સીધા અમે રિંગ રોડ પછી વી ગયા હતા. એટલે આજનો વિડીયો તમને ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. ગુડ નાઇટ.